ત્યાં આઝાદીથી આજ સુધીમાં જેટલી યુનિવર્સિટી ગુજરાતમાં હતી એટલી જ બીજી યુનિવર્સિટી ફક્ત 5 વર્ષમાં આપણા રાજ્યમાં સ્થપાણી છે. અને એ પણ એવી યુનિવર્સિટી કે જૂની યુનિવર્સિટીઓની એવી માન્યતા હતી કે તે સ્નાતક બહાર પાડવાના કારખાના જ છે. જ્યારે નરેન્દ્રભાઈએ એવી યુનિવર્સિટીઓની પસંદગી કરી કે જે આજની તારીખે વિદ્યાર્થીઓને યુવાનોને સીધું એમની યુનિવર્સિટીમાં એમનું ઇન્ટરવ્યુ થાય છે અને રોજગારી મેળવતા થાય છે. પેટ્રોલિયમ યુનિવર્સિટી, આઈટી પાર્ક જે યુવાનોને સીધો ફાયદો આપે છે. બીજી એક ઉડીને આંખે વળગે એવી વાત એવી છે કે જ્યારે આખા ભારતમાં જમ્મુ કાશ્મીરને બાદ કરતા આખા ભારતમાં જ્યારે ભરતી કરવાનું બંધ હતું અને આખા ભારતમાં હડતાલ પડી ત્યારે એકમાત્ર ગુજરાત રાજ્ય એમાંથી બાદ હતું. કારણ કે અહીંયા વિદ્યા સહાયક, વિદ્યુત સહાયક, ગ્રામ મિત્ર એવી ઘણી બાબતો દ્વારા યુવાનોને રોજગારી આપવામાં આવે છે. જેથી આપઘાતના પ્રમાણ પણ ઘટ્યા છે અને ફ્રસ્ટ્રેશન પણ ઘટ્યું છે. બીજી વાત કરીએ તો બહુઆયામી વિકાસ થયો છે આપણા રાજ્યનો, કે આપણા નરેન્દ્રભાઈના આવતા કોઈ પણ ક્ષેત્ર બાકાત નથી કે જેનો વિકાસ ન થયો હોય. કે આ તો આપણા રાષ્ટ્રની કમનસીબી કહેવાય કે આવો દૂરંદેશી અને વિરલ વ્યક્તિત્વ ધરાવતો વ્યક્તિ ફક્ત એક પ્રાંતનું પ્રતિનિધિત્વ કરે છે. જો આ માણસને 10 વર્ષ અને સ્પષ્ટ બહુમતી સાથે આપણા રાષ્ટ્રના પ્રધાનમંત્રી બનાવવામાં આવે તો જે આપણા એશિયાની આજની તરલ પરિસ્થિતિ છે એમાં ખૂબ જ ઉપયોગી નીવડે અને ભારતનું એક મજબૂત પક્ષ ઉભો થઈ જાય, એમાં કોઈ બેમત નથી. દરેક ક્ષેત્રના વિકાસની વાત કરો તો જેમાં એમને પોતાની ચૂંટણીમાં કોઈ ફાયદો નથી, જેમાં એમને મત મેળવવામાં કોઈ ફાયદો નથી, એવા દૂરંદેશી પગલાં પણ ઘણા લીધા છે. જેમ કે શહેરોના પાણીની સમસ્યા હોય, ખેતીના પાણીની સમસ્યા હોય, સ્ત્રી બચાવો, બેટી બચાવો અભિયાન હોય, બરોબર, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવાની વાત હોય કે કન્યા કેળવણીની વાત હોય કે જેના મીઠા ફળ તો 20-20 વર્ષ પછી મળવાના છે. એવા પણ કામ એમણે કર્યા છે કે જેમાં એમનું કોઈ પીઠ થાબડવાનું નથી કે એમને કોઈ વાહવા મળવાની નથી. એવી પણ ઘણી કામગીરી એમણે કરેલી છે આપણા માટે.